બોલો સદગુરુદેવની જય. ઉપમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. આદ્ય શક્તિ ચામુંડા માતની જય. ભવાન બાપાની જય. હરિ ઓમ. શરણ રજ હું બાળક રંક, શરણ રજ હું બાળક રંક, અબુધ છું યજ્ઞાન. વારે વારે વિશ્વાસ તમારો, રટું રટન ધનવંતરી ગુરુ લાભેશ્વર મળ્યા. ધનવંતરી ગુરુ લાભેશ્વર મળ્યા. સોહમ સ્વરૂપ સુજાન. અજર અમર અમૃત આત્મા. દાસ રવજી લેને વિચારી. ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા. હે ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા. હે ધન્ય જેને ગુરુ ના ગુણ ગાયા. ફેરો એનો સફળ છે લાભુ લાભુ લાભુ. ફેરો એનો સફળ છે લાભુ. ગુરુ શરણે સિધાવું. क्या ढूंढे मन मस्त हुआ बिना. क्या ढूंढे
મસ્ત હુઆ વિના
કહવા બિન ક્યાં ઢૂંઢે? ગજને કારણે હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો. ઊંચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. ભક્તિ કુદરત મહારાજે આપણને આપી છે, તો આપણા વેદો, આપણા શાસ્ત્રો શું કહે છે કે ગજને કારણે હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો. એક સરોવરમાં હાથીનું આખું ઝુંડ નાવા પડ્યું. હાથીનો પરિવારનો જે વડીલ મુખ્ય હાથી જે હતો એનો પગ મગરે પકડ્યો. આપણા પુરાણોની વાતો છે. એટલે પગ એવો મજબૂત પકડ્યો કે જળમાં ઊંડે ને ઊંડે હાથીને મગર ખેંચવા લાગ્યો. પરિવારને કીધું કે મારી સહાય કરો, મગરે મારો પગ પકડ્યો છે, મને બચાવો. પણ પરિવાર તો આપણો કેવો છે કે સગુને કુટુંબ તારું સુખડાનું છે બેલી, માત પિતા સુત ભાઈ, ઘરની તરિયા તારી સંગે નહીં ચાલે, હંસ તો એકીલો ચાલ્યો જાય. બધાને એમ થયું કે હવે જો આપણે જશું બચાવવા તો આપણને પણ તાણી જાશે. એટલે પરિવારે કે ભાઈ હવે જવાય દો, એના ભાઈ એની હગાઈ, એના ભાગ એની હગાઈ. અને આપણું એવું છે, આપણું એવું છે. એટલે હાથીને નક્કી થઈ ગયું કે મારો જે સહારો હતો, મને જે હૂંફ હતી, મને જે ગર્વ હતો કે મારો પરિવાર છે ને સર્વશ્રેષ્ઠ છે. એટલે બીજો કોઈ ઉપાય રહ્યો નહીં. પછી છેલ્લે આપણે કોને યાદ કરીએ? ભગવાનને યાદ કરીએ. હાથીએ પ્રાર્થના કરી. એક અડધી ઇંચ સૂંઢ બહાર રહી પાણીની, ત્યાં સુધી મગરે પકડ્યો અને જળમાં ઢસડી ગયો. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મારી લાજ રાખજે. અને અડધો શબ્દ બોલાણો, ખાલી હ. આખો બોલવો જોઈએ હરિ, હે હરિ, તું મારી લાજ રાખજે, મને આ બુઢામાંથી મારા પ્રાણ બચાવજે. અડધો શબ્દ બોલાણો એટલે મગરે જોર કર્યું. એટલે હાથી આખો પાણીમાં ગરકાવ થઈ ગયો. ભગવાને હ એવો શબ્દ સાંભળ્યો. એટલે રૂક્ષ્મણી ભગવાનની સેવા કરતા હતા. એટલે ભગવાન હફાળા બેઠા ત્યાં અને મોજડિયું પહેરીને અને દોડવા માંડ્યા. ભગવાન કે પણ કાં ભગવાન? કે મારો ભક્ત એક મને યાદ કરે છે અને બહુ સંકટમાં છે, પણ કે ઈ તમારું નામ ક્યાં લે છે? હરી બોલવું તો ખાલી હવે બોલ્યો, હરી કીધું હોત તોય બરોબર છે કે તમને પોકાર્યા. પણ કે ભલે મારું અડધું નામ લીધું. એટલે મહેતાજીએ ગાયું કે મારો ભગત બેઠો બેઠો ગાય ત્યાં હું ઊભો ઊભો નાચું, અને ઊભો ઊભો નાચે તો હું નાચવા માંડું. એમ આઠે આઠે પોર એને હું મારા હૃદયમાં રાખું. ભણે નરસિંહો આ પદ હું સાચું ગાઉં છું. અને મહેતાજીને ભગવાને 52 કામ કર્યા, એને વિશ્વાસ હતો. એટલે ગજને કારણે હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઉગાડા પગે ભગવાન દોડ્યા. અને કહેવાય છે કે ઝુંડના મુખમાંથી હાથીને જરૂર બચાવ્યો. એટલે ગજને કારણે હું અસંભવ ઉઠ્યો,
અણવાણે પગે ધાયો, ઊંચકે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. આમાં જે મારું ભજન કરી લઈને એ મારો પ્યારો ભક્ત છે. એટલે મહાપુરુષોએ આપણને જે શબ્દો આ જ્ઞાન ભંડાર જે આપ્યો છે એ ખરેખર સાક્ષાત જ્ઞાન ગંગા છે. ગંગાજી જઈને આપણે કદાચ સ્નાન કરી આવીએ તો આપણું તન પવિત્ર થાય, પણ મન પવિત્ર ન થાય. મન પવિત્ર તો જો કરવું હોય તો મહાપુરુષોની જે જ્ઞાન ગંગા વહે છે એમાં જે જ્ઞાન ગંગામાં ડૂબકી મારી લે તો એનું કામ થાય એવું છે. એટલે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ. જો આવો કોઈ ઈશ્વરને પ્યારો બને તો ખરેખર એનું કામ થાય. અને મનુષ્યને ભગવાને કેવું બિરુદ આપ્યું કે મનુષ્યને મેં મોક્ષનું તિલક કરીને મોકલ્યો છે. પણ મારી હામું નથી જોતો. હામું તો આપણે ક્યારે જાય કે દુઃખના ડુંગર ખડકાઈ જાય ત્યાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન આવે ખરા, આપણું કામે કરી દે. આપણે માનતા રાખીએ કે મારી ભેંસ દોવા દે તો હું ભગવાન સત્યનારાયણ ભગવાન તમારી કથા કરી. પછી કામ થઈ ગયું, ભેંસ દોવા દીધું, પછી કથાના ઠેકાણે કથા અને ભગવાનને ઠેકાણે ભગવાન. પછી પાછું બીજું દુઃખ આવે તો એ પાછા યાદ કરે, તે ઘરના યાદ કરાવે કે આપણે કથા એક માનેલી છે, ખબર કે માનેલી છે પણ આપણે ભૂલી ગયા છીએ કે હવે તો કરો તો હવે બીજું કામ થઈ જાય તો એ વાત દીધું. એટલે આપણે વાયદા એમ ભગવાનને નાખીએ, પછી આપણે એમ કહીએ કે ભગવાનને વારે વારે યાદ કરીએ પણ ભગવાન આપણા કામ કરતા નથી. નહીંતર તો હાથીને જેમ બચાવ્યો એમ મનુષ્યને મોક્ષનું તિલક કરીને મોકલ્યો છે. એટલે લાભુ દાદાએ એની આ ભજનવાણીમાં ગાતા એમ કહ્યું કે ક્યાં ઢૂંઢે મન મસ્ત હુઆ બિન ક્યાં ઢૂંઢે. આખું જગત ઈશ્વરને ગોતે છે અને એનું કામ કોને ન હોય? ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી में, કોઈ ઢૂંઢત હે તીર્થ વ્રત में, તો કોઈ પથ્થર કોઈ પાણી में. આખું જગત જેને જેવા ગુરુ મળ્યા એવી એને બતાવી શાન. કોઈએ જાલી રાખ્યું પૂછડું, કોઈએ જાલી રાખ્યા કાન. એટલે જેને જેવી સમજણ મળી એ પ્રમાણે આખું જગત ઈશ્વરને ગોતે છે. પણ મહાપુરુષોએ તો કીધું કે તમારે જો એને મળવું હોય તો એ જરાય શેટો નથી. કેમ શેટો નથી? કે એક મુલ્લા ચોથા માળની ઇમારત ઉપર ચડી અને બાંગ પોકાર્યા. એટલે કોઈ ભક્તને કીધું, શું કીધું કે મુલ્લા મિનારે ચડીને બાંગુ દેમાં. શું કીધું? મિનારે ચડીને બાંગુ દેમાં. કે કેમ? કે ગિરનારની ટોચ ઉપર જે કીડી હાલી જાય છે એના પગમાં એને જે ઝાંઝર પહેર્યા છે એના ધબકારને બેઠો બેઠો હું અહીં સાંભળું તો કેટલો નજીક છે. અને આપણે ભજનવાણીમાં ગાઈ ને કે તારા ઘટમાં પૈયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. માટે આમાં આપણે કઈ જોતા નથી. નહીંતર મહાપુરુષોના શબ્દો તમે જુઓ કે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની એ આંધળો જે અળગો રહીને ગોતે. અને વેદનું મહાવાક્ય છે તત્વમસી પદ. શું કહે છે તત્વમસી પદ? કે જેને તું ગોતે છે તે તું પોતે છો. જેને તું ગોતા છો એ તું પોતે છો. પણ વેદોના વાક્યો ઘણા એવા છે પણ આપણી સમજણમાં એ આવતા નથી. અને કોઈ સમર્થ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય સદગુરુનું શરણ નથી મળ્યું. એટલે આપણે જ્યાં ત્યાં રખડીએ છીએ, ભટકીએ છીએ ઈશ્વરને ગોતવા માટે. નહીતર આપણા વેદોએ સાક્ષી પૂરી છે કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ છે. પણ આપણે એને શિવ સ્વરૂપે માનતા નથી. કેમ? કે આપણી દ્રષ્ટિ નથી. નહીતર ભક્તિ છે પક્ષીની, એને જ્ઞાન અને વૈરાગ્યની બે પાંખ છે, ઉડી ચાલે આકાશમાં, એને સદગુરુ રૂપી એક ત્રીજી આંખ છે. આ દ્રષ્ટિ જો મળે તો ભક્તજનમાં એને ધન્ય છે. ધન ધન હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણા, અને 3 લોકમાં એની છાયા. ભક્તની આવી ડિગ્રી મહાપુરુષોએ ભગવાને આપી છે, છતાં આપણે જાગતા નથી. પણ જાગવા માટે
આપણે અત્યારે જે કાંઈ આનંદ કરીએ છીએ અને જે મહાપુરુષોની આ ગાથા એ નિમિત્તે આપણે ભગવાન બાપાની તિથિ નિમિત્તે મળીએ છીએ, એ તિથિ તહેવારો આપણે શા માટે ઉજવીએ કે જેને આપણે ગોતીએ છીએ એ આપણને કેમ મળે અને કેવા પ્રયત્નો આપણે કરીએ તો સાચો સત્સંગ કેને કહેવાય કે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ એ આ મહાપદને માણે. કાયમ જો આ ભાવમાં રહે અને હરદમે દમમાં કાયમ ઈશ્વરના ગુણાનો વાદો ગાય અને એ કીધું કે સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિ ગુણ ગાવે, સાધુ હો નરમ કો ભાવે. કોને ગમે કે સુખ અને દુઃખમાં બેયમાં એક સરખું જીવન, સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિ ગુણ ગાવે, સાધુ હો નરમ કો ભાવે. એટલે મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે કે હું ઘડતર કરવું એ પોતે નક્કી કરે અને એ પ્રમાણે ઘડતર થાય છે. એટલે દાદાએ આ વાણીમાં ગાતા એમ કીધું કે ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બિન ક્યાં ઢૂંઢે. આ મનને જ્યાં સુધી વળગાડ ન મટે ને ત્યાં સુધી એ નવીરું બેઠું આટા માર્યા કરે અને જેની ગોત કરવી છે, જેને મળવું છે, અને ભગવાને પણ સંજ્ઞા કરી છે કે મનુષ્ય છે એને જે જન્મ આપ્યો છે 184 યોની ફરતા ફરતા અનંત જન્મના પુણ્ય ભેગા થાય ત્યાં એક વખત મનુષ્ય જન્મ મળે. દુર્લભા દેહો દુર્લભા તત્વ દર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હિ કૃપા વિના. સદગુરુની કૃપા વિના આવો યોગ આપણને મળતો નથી. અને કદાચ યોગ મળે તો આપણને એવી સમજણ નથી મળતી અને આખું આપણને આપેલું આયુષ્ય આપણે કોઈ બેસી છીએ. પણ એમાં કદાચ કોઈ એમ કહે કે ભાઈ મારી વર્ષ તો હવે મારી ઉંમર તો હવે 80 વર્ષની થઈ અને હવે મને ભગવાન ભજન કરવાનો ભાવ થયો તો શું કરવું મારે? તો જીવન સાહેબે સાક્ષી પૂરી કે 84 વર્ષ તે ભલે શિકાર કર્યા, ઉનકા ધોખા નાય, શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ. જો એની ઓળખાણ થાય તો કેવા શબ્દો કે દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભય પદ પાય, દાસી જીવન સંતો ભીમના ચરણે. કે આ તો કોક સમજુ હોય ને એને સમજાય એવી વાત છે. એટલે મારા એ મન મસ્તાના એ દિલ દીવાના, તું લે એમ હરિના ગુણ ગાય. એટલે આવો પ્રભુ ભજનને મળવાનો યોગ આપણને મનુષ્ય દેહ આપ્યો છે અને એ દુર્લભમાં દુર્લભ. કબીર સાહેબ એનું વર્ણન કરતા એમ કે મનુષ્ય દેહી હે મહાપદાર્થ, હે પારસ ખાણી, કહત કબીર સુનો ભાઈ સાધુ. કે આ તો કોઈ સંત જવરલાલ જે કોઈ ઝવેરી બન્યા ને એ જાણી શકે. બાકી ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બિન ક્યાં ઢૂંઢે. અને સોખવટ કરી મહાપુરુષે એનું અર્થઘટન આપણે ન કરવું પડે એવા સોખા સીધા સરળ શબ્દોમાં કે હે ઘટ ભીતર, ક્યાં હે ઘટ ભીતર નહીં હે દુરા, જરાય આગો નથી. હે ઘટ ભીતર નહીં હે દુરા, ભ્રમણા મેં નિત ભ્રમણ કરતા. પુસ્તકમાં કેવું શું છે? પુસ્તકમાં આપણા 4 વેદ, 18 પુરાણ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, ગીતા, ભગવાનને એમાં આલેખવામાં આવ્યો છે, ચિતરવામાં આવ્યો છે. પણ આપણે ભગવાનનું કેવું સ્વરૂપ જોઈએ? આપણે ભગવાનને કેવા સ્વરૂપે જોઈએ? કે ભગવાનને 4 હાથ હોય, માથે પાઘ પહેર્યા હોય, કાનમાં કુંડળ હોય, ખંભે કેસ હોય, પગમાં સાંકળીઓ પહેરી હોય, એવો ભગવાનને ચિતર્યો. હવે એવો ભગવાન આ બજારમાંથી કાંઈથી નીકળે તો કોઈ આગેરો જવા દે ખરો? પણ એવું નથી. ભક્તને જેવા કામની જરૂર પડે એવું ભક્તનું રૂપ લઈ અને એનું કામ કરી આવે છે. એટલે નરસિંહ મહેતાએ ગાયું ને કે અકળ અવિનાશી નવ જાય કળ્યો, અરધ અને ઉરદની માહી બોલે, ભણે નરસિંહનો સ્વામી. કે પ્રેમના તંતમાં જો કોઈ સંતનો જાત હાલે તો એને બતાય એવો છે. અને લાલ સાહેબે એની સાક્ષી પૂરી કે અમને ઢૂંઢ્યા જ્ઞાન હરદામે, વસ્તી ઉજળ બેરાની મેં, લાલ કહે કહા ન મિલા સંત મહેમાની મેં. સંતોની મહેમાન ગતિ જેને માણી છે, ન્યા જો મહેમાન ગતિ માણે
તો હું ત્યાં રહું છું. એટલે ક્યાં રહું છું? ભક્તના હૃદયમાં રહું છું. અને ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં એમ કીધું છે. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન, અત્યારે તો આપણે અહીં બેઠા બેઠા જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ, પણ તમને મળવું હોય તો તમે કાયમ ક્યાં રહ્યો છો? તમે કાયમ તમારો વસવાટ કયો, સરનામું આપો તો તમારા ભક્તો તમને મળી શકે. તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે બોલેલા શબ્દો કેવા છે કે ન વાસામી મેં વૈકુંઠે, હું વૈકુંઠમાં કાયમને માટે વાસો કરીને રહેતો નથી. તો ક્યાં રહું? કે યોગી નામ હૃદય, જેના યોગી જેવા હૃદય બન્યા છે અને હરદમે દમમાં મારું જે ગાન ગાય છે ત્યાં હું તુર્ય અવસ્થાએ રહું છું. એટલે તમારે જો ગોતવો હોય તો મારું જે ભજન કરે છે ત્યાં હું રહું છું. એટલે ભગવાને કીધું કે મારા ભક્તો છે એની મેં માળાના પારોળિયા બનાવ્યા છે, અને હું મારા ભક્તોની માળા ફેરવું, હું બીજી કોઈ માળા ફેરવતો નથી. એટલે હે ઘટ ભીતર નહીં હે દૂરા, ખાલી ક્યુ ખાવે ખત્તા, ભ્રમણા મેં નિત ભ્રમણ કરતા, પુસ્તક પાના ક્યુ શું છે? પુસ્તક પાના ક્યાં? પણ પુસ્તકમાં લખેલો હોય અને જો એમાં ભગવાન હોય તો પુસ્તકને ઊંધું કરીને આમ ખખેરીએ તો એમાંથી ભગવાન ખરે નહીં. કે ગુણવાનના ગુણ પર ગુણીજન મિલકર ગાવે, ગુણ થકી ઓળખાય ભલે પણ ગુણથી તો ઈ ન્યારો કહાવે. એટલે મનમડિયા તેરી સાફ બનાકર, ઈશ્વરને મળવું હોય તો હું કીધું કે મનમડિયા તેરી સાફ બનાકર, વાસ કર નિત્ય એ મઢીએ. કઈ આ મનની જે મઢી છે એમાં, આ હૃદય કમળમાં મનમડિયા તેરી સાફ બનાકર, વાસ કર નિત્ય એ મઢીએ, તુહી પોકારે પંછી, દમ દમ અવસર જો કોઈ છૂટે. હરદમે દમમાં મહાપુરુષોના વચને વચન પ્રમાણ, ગંગા સતી એની સાક્ષી પૂરી કે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો દાસ. હરિનો દાસ તો કોણ? કે હરદમે દમમાં ઈશ્વરના ગુણાનો વાદો ગાયા કરે. એની પણ સાક્ષી છે કે પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે. પંચકુંડી એટલે આ 5 તત્વનો બનેલો દેહ, જળ અગ્નિ વાયુ પૃથ્વી તેજનો બનેલો આ દેહ. પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ જો કોઈ અષ્ટ પર અર્પણ કરે અને જો એવી એને લગ્ની લાગે તો પ્રેમ પૂજારીને પ્રગટ લાગી, નૃત્ય સુરતે સેવા કરે, ધ્યાન ધૂપકો ધરી હરી, આવી ગુરુને પાય પડે. અને જો આવી લગ્ની લાગી હોય તો મહાપુરુષો શું કે આવો જો કે લાલ પરવાના લખાવ્યા જેને આડું આવી અને કોણ નડે. જો અહીંયા આવવા માટે કોઈ ભગવાન કે મને પ્રાર્થના કરે, મને પ્રેરે તો હું એને રસ્તામાં જરાય અડચણ ન આવવા દઉં. પણ આવો પરવાનો મેં આપેલો છે, પણ એ થાકીને હારી જાય અને આળસ કરી જાય. જયસી પ્રીતિ આરામ છે, વૈસી પ્રીતિ હરી છે હોય, ચાલ્યો જાય વૈકુંઠમાં, એનો પલો ન પકડે કોઈ. એટલે મન મડિયા તેરી સાફ બનાકર, વાસ કર નિત્ય એ મડિયે, તુહી પોકારે પંછી, જો કોઈ દમ દમ અવસર એ લૂટે. અને આખું સરનામું આપી દીધું. શું દીધું? કે ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ખોળણ હાર વસે, ઘટમાં આરતી બજે અહોનિશ. આ શબ્દની ટંકશાળો શ્વાસોશ્વાસની પડી જ રહી. અને જો એ ટંકશાળ બંધ થાય તો રામ બોલો ભાઈ રામ. ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળણ હાર વસે, ઘટમાં આરતી ભજે અહોનિશ. પણ સુરતા શબ્દનો જો કોઈ યોગ કરે તો હું ત્યાં જરૂર મળું. પણ સુરતા શબ્દનો યોગ ક્યારે બને? કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે અંતઃકરણો જ્યારે ભેગા મળે અને એક રૂપ બને તો સુરતા શબ્દનો યોગ બને. અને છેલ્લે દાદા એવું કહે છે કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા, જો કોઈ નિજાનંદ અનુભવે, નિજનો આનંદ, નિજાનંદ અનુભવે, મીટા દે ટેવ પરઘર ગુંડા, લાભુ નિજ ઘર કોઈ ઢૂંઢે. મીટા દે ટેવ, ઘરે ઘરે ભટકવાની જરૂર નથી, જ્યાં ત્યાં ભટકવાની જરૂર નથી. મીટા દે ટેવ પરઘર ગુંડા, લાભુ નિજ ઘર કોઈ ઢૂંઢે. પણ આપણું કેવું છે? એક નાનું એવું દ્રષ્ટાંત આપી અને મારી વાતને પૂર્ણ કરું. કે એક શેઠ હરિદ્વારની યાત્રાએ જાય, ટ્રેનમાં બેઠા એટલે ગઠિયો સીડ્યો યાર. એટલે હોય ટ્રાફિક વાળામાં ચડવાનું હોય એને, પણ તેથી ટ્રાફિક નહીં,
એટલે એકલો ટ્રેનમાં સીટ્યો કે જ્યાં ટ્રાફિક આવશે તે હું મારો કસબ અજમાવી લે. શેઠને જોયા બેઠેલા એટલે આને વિચાર થયો કે હું અહીં ક્યાં આવી શક્યો, પણ બેહવું તો પડે, તરત ઉતરાય નહીં, ટ્રેન ઊભી રહી તો ડબ્બો ફેરવાય ને. એટલે બેઠો શેઠ હારે. વાતો એ વળી ગયા, એકલા એકલા બે હોય, બે ભેગા થાય એટલે વાતો કરે કે કેમ શેઠ કેમ ના જાવ, કે બધો હમણાં 4-5 દીની રજા હતી એટલે હરિદ્વાર જાઉં અને બધા ધામો ભગવાનના દર્શન કરી આવું અને મારું જીવન પવિત્ર કરું. એટલે આને ડોળ કર્યો કે હવે આવી વાત કરે તો મારે આની યારે કાંઈક વાત કરી કે હું ભગત છું હો, એ કે હું ભગત છું. કે તો આપણે કામ થઈ ગયું ને, તમે ભગત હો અને આપણે હારે રહીએ એટલે મજા આવે. હરિદ્વાર આવી ગયું, ઉતર્યા અને એક રૂમ રાખી બે ભેગાથી, અને જેના ખિસ્સામાં પૈસા હોય ને એનો હાથ વારા ઘડીએ અહીંયા ખિસ્સામાં ગયા કરે. એટલે આને ખબર પડી ગઈ ઠીક આની પાસે પૈસા છે, અને પહેરવેશ એવો એનો, એટલે શેઠ પાસે તો પૈસા હોય, એવો ડ્રેસ હોય, પહેર્યો હોય, એટલે આને એમ થયું કે લાખ ગણો મળ્યો, હવે બીજા કોઈ ડબ્બામાં ક્યાંય જવું નથી, આની હારે રહેવું, એક બે દી રહું, ત્યાં પૈસા હેરવી લે. રૂમ રાખી સવારથી નીકળી જાય, બધે યાત્રા દેવ દર્શન કરી આવે, સાંજે આવે જમી અને હુઈ જાય. શેઠ હુઈ જાય એટલે આવડાને ખાખા ફળા શરૂ થાય કે પૈસા ક્યાં મૂક્યા શેઠે. કબાટ હોય, એના કપડા હોય, એનો થેલો બધું ફેંદી મારે, પણ પૈસા મળે નહીં. પૈસા ક્યાં સુધી ગોત્યા? 1 મહિના સુધી. શેઠ પૈસા રાખે ક્યાં ઈ આને ખબર ન પડી, નહીતર આ તો મહાન ગઠિયો ભલભલાના ખિસ્સા કાતરી લે એવો. પછી એમ થયું કે હવે શરણાગતિ સ્વીકારી લઉં, હવે શરણાગતિ સ્વીકારી લઉં. એટલે શેઠ આમ પલંગ ઉપર સેટી પર બેઠા હતા ને, એટલે હેઠો બેસી ગયો કે શેઠ હું તમને હાસું કહું કે પણ આપણે 1 મહિનો આરે હાસું જ કહેવાનું હોય, ખોટું થોડું કહેવાનું હોય. કે શેઠ હું છે ને ભગત કાંઈ શું નહીં, હું શું એક ગઠિયો, અને ભલભલાના ખિસ્સામાંથી ગમે એમ ખિસ્સું રાખે તો એ પલક વારમાં કેમ કાપી લો એ ખબર ન પડે કોઈને. એમ છે કે હું તમારી યારે 1 મહિનો રહ્યું, 1 મહિનો તમે સુઈ જાઓ એટલે આખી રાત ખાખા ખોળા કરું, પણ તમારી પાસે લાખ રૂપિયા છે મને ખબર છે. આપણે દિવસે તમે ખિસ્સામાં કોકને પૈસા ચૂકવતા, મને પૈસા તમે ચૂકવવા નથી દીધા, મારા પૈસા તમે આપી દેતા, એટલે મને ખબર તમારી પાસે પૈસા છે. પણ તમે પૈસા ક્યાં રાખો છો એ મારે જાણવું છે. તમે પૈસા ક્યાં રાખો છો એ મારે જાણવું છે. ઓહો ભલામણ, તો એટલા બધા તે તાર મહિનો દી રહ્યો, 1-2 દીમાં તાર ન કહી દેવું જોઈએ, મહિનો દી તો કેવું થાવું. કે જો હાસું કહું તને કે મારે એ જાણવું છે કે તમે પૈસા ક્યાં રાખો. કે જો તારું મોસીકું છે ને, તારી પથારી છે કે તારું મોસીકું છે ને, ખોલ્યું એની પથારીનું એનું મોસીકું, ગઠિયાની પથારીનું મોસીકું એને ખોલ્યું તો શેઠના પૈસા એનો મોસીકા હેઠ જ પીડ્યા ગઠિયાને. હે એટલે આપણું કેવું છે કે મીઠા દે ટેવ પરઘર ગુંડા, નીચ ઘર કોઈ ઢૂંઢે. આપણે આખા જગતની કોથળી કરીએ પણ આપણું ઘર ખોળતા નથી. અને આપણે કોઈને એમ કહીએ તમે આ ભાઈને ઓળખો, કે ભાઈ ઓળખવાની તમે ક્યાં વાત કરો, હું એની સઠ્ઠીએ જાણું, હું એની સઠ્ઠીએ જાણું, પણ આપણું ઘર ખોળતા નથી. નહીતર આ ઘરમાં માલ અમુલક ભર્યો, જોગતે જોગ કમાયો, પણ જેને જન્મ સુધારણ સદગુરુ બેઠા તેના તો ફેર હી ઘાટ ગડાયા, અબ આતમ હિરલા પાયા, કે જબ સદગુરુ ચરણ ચિત લાયા. જો સદગુરુનું શરણ મળે આપણને તો આપણો ઘાટ જરૂર ગળાય. અને ભક્તિપદ એવું છે કે એ સિંહ સ્વરૂપ છે, એ સોનાના વાસણમાં જ ઠરે. એટલે કાયમ માટે મહાપુરુષોએ આદેશ કર્યો છે કે કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું, કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું. બોલો સદગુરુદેવની. Thank you.